નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી શહેરના જયસિંહપરામાં પાર્ક કરેલી એલપીજી વાન કારમાં બ્લાસ્ટ. રહેણાંક મકાન પાસે ઉભેલી એલપીજી કારમાં અચાનક વિસ્ફોટ થતા દોડધામ મચી. ઘટના સમયે નજીક રહેલા 3 લોકો દાઝતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક માહિતી મુજબ ગાડીની અંદર એસિડ અને ફિનાઇલ હોવું સામે આવ્યું. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગતા આસપાસ ભયનો માહોલ સર્જાયો. ફાયર ઓફિસર એસસી ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમ આગ પર કાબુ મેળવ્યો. મોટી દુર્ઘટના ટળે તે માટે સિટી પોલીસ PIDK વાઘેલા સહિત પોલીસ સ્ટાફે વિસ્તાર કોર્ડન કર્યો. ઈજાગ્રસ્ત લોકો હાર્દિકભાઈ જીતુભાઈ બામણિયા ઉંમર 25, બંસીબેન ભરતભાઈ બામણિયા. ઈજાગ્રસ્ત લોકો હાર્દિકભાઈ જીતુભાઈ બામણિયા ઉંમર 25, બંસીબેન ભરતભાઈ બામણિયા ઉંમર 22, ઉષાબેન ભરતભાઈ બામણિયા ઉંમર 35, રમીલાબેન જીતુભાઈ બામણિયા ઉંમર 50. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલી નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.